કાકા આવ મફુજી વાહ એ મારી શું વળે અમિયાણો વારી લાયા આ પંખો લાવ્યો છું ઘૂમતા કા પંખો લાયા ને હું આવો લાયા કેમ પેલો સીલિંગ લાવો તો કે સીલિંગ પંખો મફુજી સીલિંગ પંખો ના લે ભાઈ હવે મારી વાત ઓપડો આ પંખાને તમારે હજુ ફાયદાની ખબર જ નથી જાય વળી શું ફાયદા હોવાના ઓના ફાયદા એ કે જુઓ કોઈક મહેમાન આવે બરાબર અને કદાચ તમારે બહાર ઉખાડવું હોય બરાબર તો સીલિંગ પંખો તમે ઉખાડીને બહાર લાવવાના નથી હા બરાબર આ પંખો હોય ને તો આપણે બહાર ગમે એટલા ખાટલા હોય ને ગોળ ગોળ ફરે એટલે બધે વાયરો જાય એવું તો બસ ચાની એ વાત સાચી ઘૂમતા કાકા કેટલા હાલ્યા 2800 રૂપિયા ઓહો ઘૂમતા કાકા 2800 રૂપિયા આલ્યા છે પણ આ તો કાગળના ઘોડા બખ્તરનો વજન ના ખમીકી હા જો કા આ બગલા જેવું છે થાય સાતો એ તો સિસ્ટમ છે હા સિસ્ટમ છે ઘૂમતા કાકા આવી સિસ્ટમો હોય વળી કેમ તાણે ચાચું છે કસકડું છે નરવું એ તો કાસાકડું કોણ જાણી આનો ફાયદો એવો જો આપણે પેલા લોખંડના આવતા ની એટલે લોખંડ મારી બીજું અમુક ડાયરેક્ટ થઈ જતું ને તો આટલે હાજર તો કરંટ ને આટલે હાજર તો કરંટ ઓને કદાચ થાય ને તો કરંટ છે ના ફૂમતા કાકા એ વાત સાચી છે પણ હાર્યા વધારે ઉત્સાહમાં આવી જાય ને વધારે ભમી જાય તો ફૂમતા કાકા ઊંધા પડે તો કસકડું તો બટકાઈ જાય કે એવું ના થાય કશું ના થાય તાણે અને જો મારી વાત ઓપડો તમે તારે તમારે મહેમાન આવે ને તોય તમે તારે લઈ જવાનો એવું અજે હા કશો વાંધો નહીં ફૂમતા કાકા આમદ મહેમાન પરુણે આલશો મફુજી આ દાડાવજી મેં કોઈ વસ્તુની ના પાડી છે ના નહીં પાડી તો પછી આ પંખો મારો છે ને એવો તમારો જ છે હા એ વાત સાચી ફૂમતા કાકા ખરેખર પંખો જોરદાર છે હાથવવાની જરૂર છે તમારે હો હાથવજો ખાલી હાથવવાનો આપણે હું છોકરાના હાથમાં ના આપો જોઈએ હવે બોલીએ ખરું ના ફૂમતા કાકા જોરદાર લાયા છો એમ અને બીજું શું ખબર છે કે ફૂમતા કાકા ખરેખર વજન બહુ છે હે કસાકડું છે પણ છે કે નહીં ખરેખર અને બીજું શું ખબર છે કે આજુ છે ને એસી જેવો વાયરો નાખે ઈ ચોથ લાવે ઈ વાયરો વળી ચોથી ખોળી લાવે આપણે આ બાંધનો આવે રે હમણાં આવે ને ઠંડો છે નાખે ફૂમતા કાકા એમ તો પંખા અમે ફેરવ્યા છે પેલા તમારા પંખા કેવા હતા પેલા ઘઉં ઉપણવાના હાથે ભમાવાના સિસ્ટમેટિક ના હારું ફૂમતા કાકા આજુ જાણી હટો તમે તાર ખૂબ પ્રગતિ કરો નવા પંખા લાવો હવે જઈને હવે ઊંઘું કરી હા ચાલુ કરી દો ચાલ અમે તાપ લાગ્યો છે ને એટલે હો સારું મારી ચાલો ચાલુ થઈ ગયો ઓમ ભાઈ મો ભાઈ આમ ભાઈ હવે ઊંઘી જવાનું છે બીજું જબલ લાયા તમે તો તારે જોઈ જોવાનું આવે છે જોઉં તો બાજુ શું જોઉં ના જોઉં તારે પૈસા આવડતું નથી ગોડા વાંચી કાઢી કાઢી અને બંધ કરો ઉડ્યો આવ્યો છે ખરેખર મારો છો ગોડો આવ્યો ખબર નથી પડતી કે આ નવી વસ્તુ લાયા છે સાપો મજા મળે છે ક્યાં ડોલા તું ખા મન વાયરો નહીં ખાવા દીધો તને નહીં ખાવા દઉં કાકા કાકા
બાબાને હા કઈ મારે બેને વેચતા જ રહ્યા મારે જો હવે જો આ ગોટા મારે જો ખાના બપોરે નું વાંચાતો નથી હે મારી હાય હુમદા કા કીધું પંખો આલો મહેમાન આવ્યા છે ઓ હુમદા કા કોઈ રહ્યો હેડો શું કર્યો સાહેબ હુમદા કા મહેમાન આવ્યા છે કીધું ખાવા બે આવ્યા છે તો તાપ બહુ લાગે છે મહેમાન ઓય એવું કેમ હા પંખો લઈ જાવ ને હુમદા કા તમે નતું કીધું હવે તમારું એ અમારું હવે તમારે હા હાય શું કીધું મારું ઊંઘ શાંતિથી હાય શું જોડ્યું કે મારે બેટું એકદમ જો કીધું તો ખાલી કીધું છે તો મારે બેટું હાથ બી આવ કે હવે શું કરું મારે કે આ તો એટલું બરાબર વાહ બાબા રે ગરમ લેવાયો આવે છે શું કરું મારે બેટું આપણા પૈસા આપણી વસ્તુ હોય આપણો હક નહીં બે બોરીઓ ઉપણી દઉં ખરેખર બે બોરીઓ ઉપણી હતી હું તો કાકો પંખો લાગ કોમ આવી ગયો પંખો હાલ જાવું ને શાંતિથી ઊંઘવું છે વાયરો આ તો એસી જેવો આવે છે હા અહીંયા તારી હા ભમતા કાકા મહેમાન જતા રહ્યા લાગી છે હવે ભમતા કાકા મહેમાન જે હશે તે હા હવે હું હાલવા જ આવતો હતો એવું કેમ હોય ના હવે તમારી તકલીફ આવી નથી હવે હું લઈ જાઉં તમે ઊંઘવા હું લઈ જાઉં હા સારું હોય હા ઓહ આ ડોહદ મારો છે મારા ઉપર બે પાવડા નાખ્યો છે આ તો મારે છે તું વિશ્વાસ નહીં ને હવે પથારી કરીને વળે છે તો ના તો તરત આવે કશો વાંધો નહીં ડોહા ઊંઘવા તો નહીં જ મારા બપોર બગડાયા તેને બપોર બગડાયા પણ ના હાર પાર મારી ખરેખર મારે બધું મજા વગર તો ફાવતું જ નથી ઘરે કહીએ છીએ મને વાળો કર્યો છે એ તો મને ના પડે ઊંઘવા નહીં કાગળ છે અહીંયા ભાઈ ઉભો થાકી યાર છોકરા તું મને હેરાન કરે છે તો કાકા મારે ઊંઘવું ઉભા જા તમે મારો કાકા નહીં રોવાનું હવે નહીં મારું હો હવે નહીં મારું જા જતો રે ભાઈ જતો રે લે પૈસા લેવા છે
જો કચ્છી 50 રૂપિયા હાલતા નથી પણ તને આજ આલુ છું છે ને માટે કારણ કે મારે ઊંઘવું છે અને તું બહાર જા ગુલ્ફી ખાતા જાય મોડે આવજે પાછો હાલ ના આવતો હારું હા આમ તો નથી પણ મોહમ્મદ ગોડો છે ભૂમતા કાકા ઓ ભૂમતા કાકા ઓહો ભૂમતા કાકા તો લેરિયા જ છે કે ખરેખર સુખ તો ભૂમતા કાકા તમારે હો આમે કરમના ફૂટેલા છો દોડ્યા દોડી કરો છો આપણે ભૂમતા કાકા હા કીધું પંખો લેવા આવ્યો છું પંખો લેવા આવ્યો છું પંખો લેવા આવ્યો છે ઓય ભૂમતા કાકા અમારા ડોશીને ગરમી સડી ગઈ છે હે ગરમી સડી ગઈ છે ભૂમતા કાકા હા તાણી જબરજસ્ત આ પંખો લઈ જાય તાણી ડોઈની ગરમી ચડી છે ઓય બરાબર હવે હું શું કહું છું બાબુજી હા હવે મારી વાત સાંભળો હવે પાકું પાછું થઈ ગયું છે ડોસી બરાબર તો હવે મારી વાત સાંભળો હું એ ડોસી મને છું ને તમે ડોસી મને થઈ જાઓ ને જવા જાઓ મેલો પૈ શોખ મરી જાતી ભૂમતા કાકા તમારે જ્યાં બદલ કરીને મેલવા છે પંખા બદલે કેમ તાણે કેમ તમારે શકન કોઈ લેતું નહીં પણ મારે ના લે એવું તો થઈ ગયા તાણે લાવી જાડો પંખો દો ને બીજી વાતો થોડો ભૂમતા કાકા ધરમ નાખવામાં હું ઢેલ મેલવાની પણ માફુજી હા તમે હવે હાલો 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 હા ખરેખર ભૂમતા કાકા તમે તો દરિયો હો તમે તો ખરેખર દરિયો મગરના ડોળે દરિયા ના ડોળે હા ઓછા ઓછા હા એમ બાબુજી હું એમ કહું છું કે આ ગરમ લાઈવ આવ્યો તમે આવશે એના કાથી આઈસીયુમાં દાખલ કરીને આવો ડોસીને ભૂમતા કાકા હીરી યુક્તિ મને ઊંચીથી પણ શું છે કે આ પરસેવો ગરમી એકદમ સડી ગઈ એટલે ભૂમતા કાકા ઢાઢી પાડી ના પાડી આવો એમ હા પણ પંખો તમારે પેલો ઉપર ગયો છે પણ ભૂમતા કાકા આવો વાયરો નહીં ફૂંકતો એવો એમ આ તો એસી જેવો છે હા કયું કયું હો આરામ કરો શાંતિથી ને પંખો તમારે લઈ દઉં બદલ ખૂબ ખૂબ આભાર હો હા ઊંઘો હા હારું હા કને મને આપણી વસ્તુ પર આપણો હક તો નહીં દેતો મને દેખાય આ મમ્મી વસ્તુ લાવો ને મારે તો કોઈને એમ ના કહેવું કે ભાઈ લઈ જાય હવે તું જ મારે ટેકો પડે બીજું કોઈ નહીં પડે અહીંયા મારી બધું મફતી ડોસીની ખબર લેવા જવું પડશે મારું મજા વધારે હતા લાઈ જતા હું શું કહે છે લોક મારું બધું જાતી દે ચલો શું થાય કોણ તારી મારે બધું જવું પડે યાર ના તો ડોસી હજી લો ડોસી હું જાય ડોસી આ ડોસી આ ડોસી હા અરે આ તો મને પૂછી છે હા ચાલી મેં કીધું મારી બધું ડોસી હું જાય છે અને આ તો મને પૂછી છે તો સાહેબ ભૂમતા કાકા એટલે શું છે આ બધું હા આ શું આ બધું આ શું છે ભૂમતા કાકા પંખો તમારે હાલવા આપું તું હે હવે બોલતે બોલતે લોથા વાંચવાની કહેવાય આ શું કહો ભૂમતા કાકા લોથા નહીં વાળતો આપણો મારી વાત પંખો તમે હાલવા જ આવતો તો બેઠો તો ભૂમતા કાકા જે વખત વોચ મળી ગઈ ખબર જ નહીં રહી એવું એમ ખરેખર તમારા પંખાના તો અતિ ગુણ છે હો એવું એમ અને ડોસી કઈ ગયા હા ડોસી એ તો છોકરો લઈ ગયો ને દવાખાને છોકરા દવાખાને લઈ ગયા ઓય
ઓ તારી તમારે બધું મને હોમું જતું દઈનું લઈને એટલે મને લાગે ડોસી દવાખાને જતા નથી આ નેરો ઈનો આટ મારતો બોલો હવે ભૂમતા કાકા તમે કોકના બૈરાની શું કામ રાખો તો દૈણું લઈ જાતા બાપુજી કોકના બૈરાની વાત નથી પણ આવી રીતના આ જૂઠું બોલવાનું આ થોડી મેલો બધું આ બધું ના ચાલે વાત કરો નથી શું કરી ભૂમતા કાકા મેં તો પછી બનાવી ગયા છો આટલા જાણે તમે અમને ચમ અંતાની ઓ ભૂમતા કાકા એમાં મેં કોઈ ગુનો કર્યો કોઈ ચોરી કરી છે તમે જૂઠું બોલ્યા કે નહીં કે ડોસી મોટી છે ડોસી દાડી ઉપાડીને તારી જાતા એટલે ભૂમતા કાકા વાયરો અડ્યો એટલે વાયરો ઉકાઈ ગયો પરસેવો એવું એમ હા આટલો બધો નથી હવે મારી વાત સાંભળ્યો હવે મારે વાયરો ખાવો નથી ખાવા દેવો નથી ચમ બરાબર આજે બીજી વાત કે મારું પેલું હું પંખો ધ્યાનથી લાવ્યો હતો ને ત્યાંથી તમારે ઘરે મહેમાન વધી ગયા છે બરાબર એટલે હવે પંખો આવશે નહીં કે મહેમાન તમારે આવશે ભૂમતા કાકા પંખો એવો છે હું શું કરું પંખો ભરી મહેમાન આવે જે વાયરો ખાઈ જાય છે તો ફવાડતા જ નહીં તરત ઉડીને આવે છે હવે એટલે જ તાને હવે મારે પંખો રાખવો નથી કે વાયરો ખાવો નથી ચમ ન્યા ભૂમતા કાકા શું કરો છો અમે હતા ને એવા અમારે જે સીલિંગ પંખો છે ને એ અમારે બરોબર છે પણ કરશો શું પાછો આવી બાજુ ચમ ના નથી રાખો કર બનાવટી કરો આટલા દાડી ટકા હે ભૂમતા કાકા હા એ તો મારા દુખે તમારે શું કેમ પંખો પાછો હાલવો છે કેમ અંતાણે પણ મારે વાયરો ખાવો નથી કે તમને ખાવા દેવો નથી વાપરો ભૂમતા કાકા શું છે હું તમને એક મુક્તમાં સલાહ આલું શું કે પંખો તમે લાયા મને હોમાં દચાઈ દાડે તમે કીધું કે મારું એ તમારું હા તો ભૂમતા કાકા હીરું કોઈ ના કહેવાય એ જ મારી ભૂલ છે મોટી આ હીરી જ મોટી ભૂલ આ ભૂલ તમારી સુધારવા માટે જ મેં તમને જૂઠું બોલી પંખો હોય લાયો ઘડી ઘડી ના છો લાયા પણ મારે પંખો રાખવો જ નથી ભાઈ હો ના ના અભળો સુખ શાંતિ રાખો કેમ અમીલા ફેરા લેવા નહીં આવું અમીલે ફેરે લેવાની વાત નથી મફુજી હવે જો તમે બંધ થઈ જાઓ ને તો પાછો બીજો ચીજો આવશે શરમ વાળો મારે નાચ એટલે ને પાડવી એના કરતા આ જો છે ને એ બરોબર છે અભળો ભૂમતા કાકા સુખ શાંતિ વાયરો ખો ને હું તમને કહું કે તમે તાર કોઈ બી પંખો માગવા વાળો આવે ને તો એને રોટલા ખવડાવી દેજો ચા પાઈ દેજો પણ પંખા માટે કોરી ઓછો કરજો ના એ મારે કોરી તો ઓછો તમે ઢાઢા વાયરા ઊંચી કહેવો વાયરા જગ્યા જઈને મારે કોરી ઓછો કોઈના આગળ નથી કર્યું હારો તો તમારી મરજી ભાઈ આ કાંઈ એ તો નવાઈ જ નથી ને. ખાલી ખોટો ભાઈ કોઈને આપણે સંબંધ બગાડો એના કરતા આલી જ દેવો છે હારો હારો હાલ લેવો તો હડો ખમાન મજા કાંઈ પછી આ શું વળી રોજ ઉઠાઈને લાવો હા મારું 500 પાટણ હા